તો સુરતનો ભીમરાડ વિસ્તાર કે જ્યાં એક દિવાલ પડી ગઈ અને 400 લોકો ઘરવિહોણા થઈ ગયા છે। બિલ્ડરના પાપે લોકો રસ્તા પર આવી ગયા છે। 80 લાખના ઘર માલિકોને રહેવા અને જમવાના ફાફા પડી ગયા છે। પરિવારોએ આખી જિંદગીની મૂડી લગાવી દીધી, તે જ મકાન આજે તેમના માટે જોખમી બની ગયા છે। શું બિલ્ડર્સ પાલિકાને ખિસ્સામાં લઈને ફરે છે? શું છે આખો કેસ? જોઈએ અહેવાલમાં। સાહેબ નથી આવ્યા, અમે 3 દિવસથી ખાધા પીધા વગરના છીએ। આજે અમારી જવાબદારી કોણ લેશે? અમારા ઘર કોણ અમને પાછા આપશે? એસએમસી વાળાએ અમને બધાને ઘર ખાલી કરાવી દીધા છે, એનઓસી આપી દીધી છે, તો કેટલા દિવસની એનઓસી? અમને ક્યારે અમારા ઘર પાછા મળશે? બિલ્ડર અત્યારે શું કરશે? બિલ્ડર અત્યારે બધું જોવા છતાં બી અમારી પાસે આવતો નથી। અમે કાં જઈએ? કોઈ અમને લખાણ આપતું નથી કે અમે જવાબદારી લઈએ છીએ। અમારી જવાબદારી કોણ કરે? મને મારું ઘર પાછું આપી દો, હું રોડ પર આવી ગઈ છું। મહિલાનું આક્રંદ સાંભળીને પથ્થર પણ પીગળી જાય। 400 પરિવારોએ આખી જિંદગીની કમાણી જે ઘરમાં લગાવી, એ ઘર આજે ડેન્જર ઝોનમાં છે। જે દિવાલોએ 15 વર્ષ સુધી એક પરિવારને હૂંફ આપી, જે આંગણામાં બાળકો મોટા થયા અને જે મકાન ખરીદવા માટે મધ્યમવર્ગીય પરિવારોએ પોતાની આખી જિંદગીની મૂડી લગાવી દીધી, તે જ મકાન આજે તેમના માટે જોખમી બની ગયા છે। સ્માર્ટ સિટી સુરતનો ભીમરાડ વિસ્તાર, જ્યાં એક દિવાલ પડી કે તેની નીચે મધ્યમ વર્ગના 400 પરિવારોના સપના દબાઈ ગયા। એક પ્રોટેક્શન વોલ શું ધસી, આખી શિવ રેસિડેન્સીના પાયા હચમચી ગયા। સરકારને આજે બેન દીકરીઓની આટલી ઇજ્જત કરે છે, આટલું માન સન્માન કરે છે, ત્યારે એક બેન દીકરીઓ રોડ ઉપર બેઠી છે। સરકારને અમારી એ જ વિનંતી છે કે અમને મદદ કરો। સરકાર એમ કહે છે કે બેન દીકરીઓએ આત્મનિર્ભર રહેવું જોઈએ, તો આજે આત્મનિર્ભર કરવા સારું અમે અહીંયા રોડ પર બેઠા છે। આજે કયો તંત્ર આવીને અમને જોવા બેઠું છે? આજે તમે અમને મીડિયાવાળા અમને બધાને લે છે, પણ બિલ્ડરને બી લો તમે। આટલું બિલ્ડર કાં છે? વિવાન વાળો બિલ્ડર કોણ છે તે બી અમને તો ખબર નથી। એ આજે લગી કેમ આવ્યો નથી મીડિયાની અંદર? पर हम लोग कहाँ जाएंगे? हम लोग पूंजी अपना सब बेच वोच करके यहाँ पे लिए हैं, भाड़े पे रहते रहते फिर इधर हम लोग लिए हैं। अब आज बोलते हैं कि इसको भी खाली करो, तो हम सब किधर जाएंगे? सारी चीज तो ईएमआई पे हम लोग भर रहे हैं, तो अब हम लोग क्या वो सब भी लेके कहाँ जाएंगे? जिम्मेदारी ले, हमारे सब सामानों को भी जिम्मेदारी ले, जैसे हमारा भी ले, तो हम लोग जा सकते हैं, पर हम तो कहीं नहीं जाएंगे। આજે આ પરિવારો રડી રહ્યા છે। બિલ્ડરના પાપે મધ્યમ વર્ગના લોકો રસ્તા પર આવ્યા। બિલ્ડરની બેદરકારીને કારણે નિર્દોષ પરિવારો આજે ઘરવિહોણા થયા છે। સુરતમાં રાજલક્ષ્મી બિલ્ડર દ્વારા સરકારના નિયમોને નેવે મૂકીને કરવામાં આવેલા બાંધકામની ગંભીર બેદરકારી સામે આવી। બિલ્ડરના પાપે શિવ રેસિડેન્સીના 2 ટાવર પર જોખમ ઊભું થતાં તાત્કાલિક ધોરણે ખાલી કરાવવાની નોબત આવી છે। આ સમગ્ર ઘટનામાં પાલિકા અધિકારીઓ અને બિલ્ડરોની મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। એ લોકોનામાં એટલી અક્કલ હોવી જોઈએ કે બાજુની બિલ્ડિંગ અગર 20 થી 25 ફૂટમાં ઊભી થઈ છે, તો એ લોકોએ 40 થી 45 ફૂટ કેમ ખોઈડું? અને સૌથી મોટી એસએમસી ની ભૂલ એ એસએમસી ની પરમિશન લીધી ખરી? એસએમસી ની પરમિશન અગર એમણે લીધી, તો એસએમસી એ એમને પરમિશન કેવી રીતે આપી કે એ લોકો -3 કરી શકે? એટલી તો કઈ હાઈ રાઈઝ છે નહીં કે એ લોકોએ -3 કરવું પડે। એ લોકોનામાં એટલી અક્કલ હોવી જોઈએ ને। અને અત્યારે અમારો એક એક્ઝિટ ગેટ હતો કારનો, ત્યાં એ લોકોએ ખોદવાની શું જરૂર? એ લોકો શું ખોદતા હતા કે એ લોકોએ ગેસ લાઈન તોડી નાખી। અત્યારે આખા અલથાણમાં કશે ગેસ લાઈન નથી। સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સી, જ્યાં 4 ટાવરના 200થી વધુ ઘર ખાલી થયા, 400 પરિવારો ઘરવિહોણા થયા। આ રેસિડેન્સીની બાજુમાં રાજલક્ષ્મી બિલ્ડરના બ્રાઇટસ્ટોન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે। આ પ્રોજેક્ટમાં 3 લેયરનું બેઝમેન્ટ બનાવવા માટે સતત ખોદકામ થઈ રહ્યું છે। માત્ર 15 ફૂટ પર પાણી આવી ગયું હોવા છતાં બિલ્ડર દ્વારા કામ અટકાવવામાં આવ્યું નહીં। 24 કલાક 9 જેટલી પાઇપો દ્વારા પાણી ઉલેચવામાં આવતું હતું, જેના કારણે જમીન અંદરથી પોલી થઈ ગઈ। ડી વોલમાં ભંગાણ પડતા શિવ રેસિડેન્સીની કમ્પાઉન્ડ વોલ 17 ડિસેમ્બરે તૂટી પડી। બિલ્ડિંગની બીજી તરફ પણ સમાંતર બાંધકામ અને ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે આખું સ્ટ્રક્ચર સંકટમાં મુકાયું છે। પાલિકાએ સલામતીના ભાગરૂપે આ ટાવરોને કોર્ડન કરી સીલ મારી દીધું છે। પોતાના જ ઘરમાં પ્રવેશવા માટે આજે આ લોકોને મંજૂરી લેવી પડી રહી છે। कंसर्न जो भी टेक्निकल एक्सपर्ट्स है वो करके इसमें बिल्डिंग की सेफ्टी इंश्योर करने के बाद जो वहाँ के रेजिडेंट्स है वापस उनको उस बिल्डिंग में शिफ्ट कराने की कार्रवाई की जा रही है। मैडम, जो बिल्डर ने जो नियम विरुद्ध जाके जो
खुदान किया है, तो उसके विरुद्ध कोई कार्रवाई की जाएगी कि नहीं? ये नियम विरुद्ध में खुदान है कि नियमानुसार, ये हमें अभी आइडिया नहीं है। इसका ही इन्वेस्टिगेशन अभी जब एसएमसी जो भी रेजिडेंट अथॉरिटी इनको ये सैंक्शन देती है वो करके फिर रिपोर्ट देगी कि इसमें अगर कुछ नियम विरुद्ध हुआ है तो आगे की कार्रवाई की जाएगी। હવે આ કેસમાં 7 તજજ્ઞોની ટીમ તપાસ કરશે. તંત્રએ સમાધાન તરીકે 4 જણાના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા. પણ રસ્તા પર નિર્દોષ લોકોને રાતો વિતાવવી પડશે, તેની સામે જવાબદારોને સજા શું? જ્યારે બાંધકામ ચાલતું હતું, જ્યારે પાયા ખોદાતા હતા ત્યારે પાલિકાના એન્જિનિયરો કયા હતા? બિલ્ડર તો બીજું લાયસન્સ લઈ આવશે કે બીજાના નામે પ્રોજેક્ટ કરશે, પણ 400 પરિવારોનું શું? જેમણે લોનના હપ્તા ભરવાના છે અને હવે ઘરના ભાડા પણ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કોઈ ચરમબંધીને નહીં છોડવાની વાત કરે છે, પરંતુ શું તમે તમારા જ શહેરના લોકોને ન્યાય અપાવશો?